પ્રશ્ન છે તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમયના વિધેય તરીકે સમીકરણ I = I નોટ પ્લસ બીટા ટી મુજબ બદલાય છે, જ્યાં I નોટ તમને આપેલું છે 20 એમ્પિયર, બીટા આપેલું છે 3 એમ્પિયર પર સેકન્ડ. તો તારના કોઈપણ વિભાગમાંથી 20 સેકન્ડમાંથી પસાર થતા વિદ્યુત ભારનો કુલ જથ્થો કેટલો હશે? આવો પ્રશ્ન છે. તો પ્રવાહ તમને આપેલો છે I = 20 + 3t. I નોટ અને બીટાની વેલ્યુ તમને આપેલી છે. પ્રવાહ બની જશે 20 + 3t. પ્રવાહને આપણે આમ પણ લખી શકીએ I = dq/dt, રાઈટ, = 20 + 3t. હવે I = dq/dt, તો dq બની જશે I × dt. આપણે કુલ વિદ્યુત ભારનો જથ્થો મેળવવો છે એટલે પહેલાં તો dq ફાઇન્ડ કરવું પડે, અને આ સૂક્ષ્મ વિદ્યુત ભારનો જથ્થો dq એનું સંકલન કરીએ તો કુલ વિદ્યુત ભાર મળી જાય. સો dq = I dt. આનું સંકલન કરીએ તો કુલ વિદ્યુત ભાર મળે q. સો કુલ વિદ્યુત ભારનો જથ્થો q = dq. સામેની બાજુ થશે ઇન્ટિગ્રેશન I dt, જે અહીં આપણી પાસે છે 20 + 3t. સો 20 + 3tનું સંકલન. હવે અહીંયા સંકલન સમયની સાપેક્ષે છે એટલે સમયની લિમિટ લેવાની. 20 સેકન્ડ સમયમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થા માટે લિમિટ બની જશે 0 to 20 સેકન્ડ્સ. સો ઇન્ટિગ્રેશન 0 to 20, 20 + 3t. હવે 20 + 3tનું સમયની સાપેક્ષે સંકલન કરીએ તો 20 કોન્સ્ટન્ટ છે, ડીટીની સાપેક્ષે સંકલન એટલે આ થશે 20t + 3tનું સંકલન, એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં. સો 3 કોન્સ્ટન્ટ, ટીનું સંકલન t²/2. સો ફાઇનલ ઇન્ટિગ્રેશન મળે છે આપણને 20t + 3t²/2. લોઅર લિમિટ 0, અપર લિમિટ 20, અને કિંમતો મૂકવાની આવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. સો પહેલાં 20 મૂકી દો. સો 20 × 20 એટલે કે 400 પ્લસ 3 × t², 3 × 20² એટલે કે 400/2, માઇનસ લોઅર લિમિટ, બંનેમાં t છે, 0 0 મૂકીએ તો આખું ટર્મ 0 થઈ જશે. સો ફાઇનલી વિદ્યુત ભારનો કુલ જથ્થો એ આપણને આટલો મળે છે. સોલ્યુશન કરીએ તો કુલ વિદ્યુત ભારનો જથ્થો જે 20 સેકન્ડમાંથી પસાર થશે એ આપણને મળે છે 1000 કુલમ જેટલું. થર્ડ ઇઝ અવર રાઇટ આન્સર.